નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજા યુટ્યુબ ચેનલ સ્વાગત કરું છું. તો માર્ચ 2017નું આપણે પેપર સોલ્યુશન કરી છે. ક્વેશ્ચન નંબર 5 જોયો છે. જો અગાઉના ક્લાસ ના જોયો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી છે. દરેક વિષયના દરેક MCQ પાર્ટ A પાર્ટ B અને સાથે બેઝિક થિયરી, એડવાન્સ મેથ્સ અને સાયન્સ આપણે બધી જ વસ્તુ ડિસ્કસ કરવાનું છે. ના આવડતા પ્રશ્ન પણ તમે બીજા નીચે મોકલી શકો છો. તો સમજો બેટા, આગળ શું છે? સિમ્પલ વસ્તુ છે. જો P એકાઉન્ટમાં -7 = 0 હોય તો Px નો એક અવયવ શોધો. તો સમજો કે ઘટના શું ઘટે છે હવે બેટા, કે જો હવે શું કહે છે કે જ્યાં પણ x દેખાય ત્યાં કેટલા મૂકવાનો છે? -7. ખબર પડી ગઈ? ઓકે. અને જવાબ શું આવશે બેટા? 0 આવવો જોઈએ. તો એ ઓપ્શન આમાંથી કયો છે? તો ચલો હવે લાઇનસર જોઈશું બેટા, કે ચલો -7 મૂકો, -7 મૂકો તો શું જવાબ આવશે બેટા? -14. ઓકે, ચલો આ તો આવશે નહીં. ઓકે, ચલો બીજો જુઓ. તો x એટલે -7 + 1 તો જવાબ શું આવશે બેટા? -6. મતલબ કે આ આવશે નહીં. ચલો ઓપ્શન સી જુઓ બેટા, શું કહે છે? ઓપ્શન સી જુઓ કે -7 + 7. ઓકે બેટા, આ 0 આવી ગયું. ચલો હવે આને ટીક માર દો. પણ બેટા હવે સમજો કે ચોથું બી કન્ફર્મ કરી લો હોય તો -7 - 1 = -8. તો બેટા અહીં જવાબ શું આવશે બેટા? આપણો સી. ફાઇનલ જવાબ શું થઈ ગયો? સી. કેમ કે શું કીધું છે આપણને રકમમાં કે P કૌંસમાં -7 એટલે કે x બરાબર શું લેવાના છે તમારે? -7. તો જવાબ શું આવશે બેટા? 0 આવવો જોઈએ. શું આવશે જવાબ? 0 આવવો જોઈએ. તો મિત્રો અહીં આપણે દરેક વિષયના દરેક બેઝિક થિયરી અને એડવાન્સ મેથ્સ સાથે બીજા 17 દરેક વિષયના MCQ સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. પ્લીઝ એક રિક્વેસ્ટ છે તમને, શીખવા મળે તો સબસ્ક્રાઈબ કરજો, ના શીખવા મળે તો બસ તમારું નોલેજ ઉતરવાનો પ્રયાસ કરજો મિત્રો. કારણ કે મારો પ્રયાસ છે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને જોડીને શિક્ષણ અભિયાનમાં નવી ક્રાંતિ લાવવાનો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.